તો આ તરફ વડોદરામાં જળ સંચયની વાતો માત્ર કહેવા પૂરતી છે, કારણ કે ખુદ પાલિકાના અધિકારીઓ જળ સંકટ ઊભું કરવાનું કારસ્તાન રચી રહ્યા છે। એક તરફ પાણી પુરવઠા વિભાગ દ્વારા તળાવો ખાલી કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વોર્ડ કક્ષાના અધિકારીઓ તળાવોમાં કાટમાળ નાખી તેનું પુરાણ કરી વડોદરાવાસીઓના માથે મોટું જળ સંકટ ઊભું કરી રહ્યા છે। શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના અધિકારીઓના પાપે 100 વર્ષ જૂના નોટિફાઈડ તળાવનું ગેરકાયદેસર પુરાણ થઈ રહ્યું છે। સેવાશ્રી પ્રિન્સ વિલાની બાજુમાં આવેલ તળાવનું 70% પુરાણ કરાયું। તળાવને ઊંડું કરી જાળવણી કરવાને બદલે તેમાં ડેબ્રિજ બિલ્ડિંગ મટીરિયલ વેસ્ટ માટી નાખવામાં આવી રહી છે। અધિકારીઓના પાપે 100 ફૂટ ઊંડા તળાવનું પુરાણ કરી 30 ફૂટનું કરી દેવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે નાગરિકો કહી રહ્યા છે કે તળાવનું પુરાણ ન થાય તે જોવાની જવાબદારી કોર્પોરેશનની છે। મોટાભાગનું તળાવ પૂરી નાખ્યું છે, તળાવની જગ્યા બિલ્ડરોને વેચી દેશે તેવી આશંકા છે। ત્યારે સમગ્ર મામલે સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તળાવમાં થઈ રહેલા પુરાણની ઘટનાથી તેઓ વાકેફ નથી। કોર્પોરેશનની જવાબદારીમાં આવે છે, કોર્પોરેશને જોવું જોઈએ। ફેન્સિંગ કરી હતી, પહેલાં ફેન્સિંગ તોડી નાખી, તૂટી ગઈ, કઈ બી કારણસર બહુ આપણને ખબર નથી। કોર્પોરેશનના ટ્રેક્ટર બી આવતા હોય તો આપણને ખબર નહીં કે કોર્પોરેશનના ટ્રેક્ટર આવે છે કે આજુબાજુના બિલ્ડરનું વેસ્ટ મટીરિયલ ડમ્પ કરે છે, એ તો કોર્પોરેશનની જવાબદારી છે, એને જોવું જોઈએ ને। આવતું તો હોય છે અહીંયા ઘણા બી। અમારી બાજુમાં પાછળ એક તળાવ નાનું આવેલું હતું અને અમે જોઈ રહ્યા છીએ કે તળાવનું ધીરે ધીરે પુરાણ થઈ રહ્યું છે, જે યોગ્ય નથી। જ્યારે સરકારની યોજના છે કે જળ સંચય કરીએ અને એના પાછળ લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો એ ખર્ચો કરી રહ્યા છે, તો મારું માનવું એવું છે કે જો એ ખર્ચો કરી રહ્યા છે તો પછી અહીંયા આગળ આ પુરાણ શા માટે કરી રહ્યા છે? જો અહીં પાણીનો સંચય થાય તો એ આજુબાજુ રહેતા નાના મોટા પ્રાણી પક્ષીઓ બધાને કામ આવી શકે છે। અર્થ સોમનાથ જે સ્કીમ છે એની બાજુમાં કોર્પોરેશનનું નોટિફાઈડ નાનકડું તળાવ છે, જેને ફરતે ફેન્સિંગ કરવામાં આવી હતી। આ ફેન્સિંગ તોડી અને અમુક કિસ્સાઓ દ્વારા ગેરકાયદેસર રીતે તળાવમાં કન્સ્ટ્રક્શન ડિમોલિશન વેસ્ટ નાખી અને તળાવ પૂર્વની કામગીરી ચાલી રહી છે। જેની માહિતી મળતા તાત્કાલિક એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કડક શબ્દોમાં સૂચના આપી છે કે ઇમિડિયેટલી ત્યાં આગળ સીસીટીવી કેમેરા લગાડી અને એરિયાનું મોનિટરિંગ કરવામાં આવે અને કોઈ ગેરકાયદેસર રીતે કન્સ્ટ્રક્શન ડેબ્રિજ નાખતું હોય તો એને દંડનીય કાર્યવાહી કરવામાં આવે। સર સયાજીરાવ ગાયકવાડને આ શહેરને વસાવવા માટે 150 ઉપરાંત તળાવો બનાવ્યા હતા અને એની સાથે લિંકો કરેલી હતી કે આ તળાવમાં પાણી વધારે ભરાય તો બીજા તળાવમાં જતી રહે। બીજો કાયદો બતાડું કે તળાવને પ્રાઇવેટ હોય કે સરકારી હોય કે નિયમ કરેલો હોય, કોઈ તળાવને કોઈ પૂરી શકતો નથી, એ કાયદામાં જોગવાઈ છે। તો કાયદાની ઉપર વળી જઈને તો આ તળાવ પૂરી રહ્યા છે એક વાત, એટલે ગેરકાયદેસર કામ કરી રહ્યા હોય ત્યારે સરકારે શું મોટો દાખલ કરી અને એમના ઉપર કેસ કરવા જોઈએ કે આવી તળાવ ના પૂરાય। તળાવમાં કોનો ફાયદો છે કોનો નહીં એ તો ત્યાં ગયા સ્થળ ઉપર જઈએ એટલે કોઈ બિલ્ડર મોટી બિલ્ડિંગો બનાવતો કોઈ પ્રોજેક્ટ તૈયાર કરતો હશે એટલે પૂરી રહ્યા છે। અહીંયા બધું જ કામ કોન્ટ્રાક્ટરોને આધીન થઈને થઈ રહ્યું છે એવું મને નરી આંખે દેખાય છે। વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોની ફરી એક બુદ્ધિનું પ્રદર્શન છે તે સામે આવ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે વર્ષો જૂનું આજે સેવાસી પોસ્ટ વિસ્તારમાં આવેલું તળાવ છે અને આ તળાવને પૂરવાનો કારસો રચવામાં આવી રહ્યો હોય તે પ્રકારનું અહીંયા લાગી રહ્યું છે। વર્ષો પહેલા આ જે તળાવ છે તે 100 ફૂટ ઊંડું હતું અને 100 વર્ષ જૂનું આ તળાવ છે તે માનવામાં આવે છે। મહત્વની વાત એ છે કે અહીંયા જે કોર્પોરેશનના જે ડમ્ફર છે જે ટ્રેક્ટર છે તેનાથી આ જે તળાવ છે તે પૂરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે હાલ આ જે તળાવ છે તે માત્ર 20 થી 30 ફૂટ જેટલું જ ઊંડું હોય તે પ્રકારની જે અહીંયા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો એક તરફ કેન્દ્રના જે મંત્રી છે તેઓ જળ સંચયની વાતો કરે છે, ત્યારે બીજી તરફ જે વડોદરાનું જે કોર્પોરેશનનું જે તંત્ર છે તેની જ નિગરાની હેઠળ કે તેમની જ આ જે રહેમ નજર હેઠળ આ તળાવને પૂરવાનો કારસો રચવામાં આવી રહ્યો તે પ્રકારનું અહીંયા લાગી રહ્યું છે। બીજા દ્રશ્યો પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આ જે તળાવની પાળ છે અને તેની જ બાજુમાં ભાજપના જે અગ્રણી છે તેમની સાઈડ આવેલી છે, સાથે સાથે અન્ય એક ધારાસભ્ય છે તે પણ આ જે સાઈડ છે ત્યાં વસવાટ કરે છે। તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક તેમને પણ આ જે તળાવ પૂરવાનો જે કારસો છે તે નહીં દેખાયો હોય તેને લઈને પણ હાલ અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। કારણ કે જે રીતે જોઈએ તો તળાવ પણ ઊંડા કરવાની કામગીરી છે
રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે પાણીને પણ ભૂગર્ભમાં ઉતારવાની વાત છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ કરનારી જે વડોદરા મહાનગરપાલિકા છે તેની સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક વડોદરાના જે સત્તાધીશો અને જે અધિકારીઓ છે તેમની રહેમ નજર હેઠળ જ આ પ્રકારનો કારસો છે તે રચવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો તે રીતે આખું આ જે તળાવ છે તેને પૂરવામાં આવી રહ્યું છે. આ તળાવના પુરાણ બાદ ક્યાંક ને ક્યાંક આ જે તળાવ છે તેને વેચી મારવાનો પણ કારસો છે તે રચવામાં આવે તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા દેખાઈ રહી છે, કારણ કે અનેક એવી જગ્યાઓ છે, તળાવો છે કે જ્યાં કોતરો છે કે જ્યાં બિલ્ડરો દ્વારા મોટા પાયે દબાણ કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે, ત્યારે વધુ એક આજે તળાવ પૂરવાનો જે કારસો છે તે સામે આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક વિકાસના નામે વિનાશ વેરતી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.